નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું રૂસાંગ ઇન્ફોટેક મારી યુટ્યુબ ચેનલમાં અને હું છું રૂસાંગ વ્યાસ. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ વેબ ડેવલપમેન્ટની અદ્ભુત સફર HTML અને CSS સાથે. તમે ક્યારે વિચાર્યું છે કે વેબસાઇટ કેવી રીતે બને છે, એનું બટન, ફોટા, સુંદર ડિઝાઇન પાછળ શું છે? તો આજે આપણે એ બધું શીખીશું એકદમ શરૂઆતથી અને સરળ ભાષામાં. આ સિરીઝમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ, જેથી તમે પણ તમારી પોતાની વેબસાઇટ ડિઝાઇન કરી શકો, બનાવી શકો, ભલે તમે ક્યારેય પણ કોડિંગ ન કર્યું હોય. તો ચાલો તૈયાર થઈ જાઓ, લેપટોપ અથવા તો કોમ્પ્યુટર ખોલો, બ્રાઉઝર ખોલો અને HTML અને CSSની દુનિયામાં આપણે પ્રવેશ કરીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ HTML શું છે? તો HTMLનું ફૂલ ફોર્મ થાય છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. બરાબર, એ જુદા જુદા આપણે વેબ પેજ બનાવવામાં પ્રમાણભૂત માર્કઅપ ભાષા છે. બરાબર, HTML વેબ પેજની રચનાનું વર્ણન કરે છે. એમાં જુદા જુદા એલિમેન્ટ્સ છે, જેવા કે હેડિંગ ટેગ છે, ઇમેજ ટેગ છે, લિંક ટેગ છે. એનો ઉપયોગ આપણે ધીમે ધીમે કરીશું. તમે કોઈ પણ પેજ ઓપન કરો, તમે જુઓ તો ડેઇલી તમે યુઝ કરતા હો કે ગૂગલ છે અથવા તો youtube.com છે, ફેસબુક છે, ટ્વિટર છે, તો એનું બધાનું સ્ટ્રક્ચર છે એ HTMLથી બનેલું હોય છે. હવે આપણે એક તરફ જોઈએ તો જો HTMLને આપણે ઘર કહીએ, બરાબર, તો એને ઘરને સુંદર બનાવવાનું કામકાજ એ CSS કરે છે. CSS છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ. બરાબર, એનું ફૂલ ફોર્મ થાય છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ્સ. CSSથી આપણે કોઈ પણ એલિમેન્ટ્સ છે એનો કલર ચેન્જ કરી શકીએ છીએ, અથવા તો એનું એલાઇનમેન્ટ સેટ કરી શકીએ છીએ. એ આપણે જોશું. તો જો હવે આપણે પ્રથમ ડેમો, તો HTMLનું સ્ટ્રક્ચર કંઈક આવું હોય છે, જે આપણે ભવિષ્યમાં ના વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. પણ તમે જુઓ તો આ છે HTMLનું સિમ્પલ સ્ટ્રક્ચર છે. બરાબર, તો એ HTML ટેગથી ચાલુ થાય છે. એની અંદર હેડ અને બોડી મેઇનલી બે કમ્પોનન્ટ હોય છે. અહીંયા તમે ટાઇટલ સેટ કરી શકો, લિંક આપી શકશો, જે આપણે ભવિષ્યમાં જોશું સ્ટેપ બાય સ્ટેપ. તો અહીંયા શું છે, આપણો પહેલો પ્રોગ્રામ તરીકે જોઈએ તો આ છે હેડિંગ આપણું H1. બરાબર, એમાં આપણે લખ્યું છે વેલકમ ટુ માય વેબસાઇટ. અને પછી P ટેગ છે. P ટેગ એટલે સિમ્પલ પેરેગ્રાફ. ધીસ ઇઝ માય ફર્સ્ટ HTML પેજ. તો એને એક્ઝિક્યુટ કરીએ તો કંઈક આવું દેખાશે. HTML ફાઇલ રન કરીએ તો સિમ્પલ આ H1 ટેગ છે અને આ P ટેગ છે. બરાબર, હવે તમે એનો વ્યૂ સોર્સ કરશો કંટ્રોલ U દ્વારા, તો તમને આ HTML દેખાશે. હવે આપણે એમાં થોડી CSS એડ કરીએ. બરાબર, તો CSS આપણે જનરલી હેડ ટેગમાં એડ કરીએ. તો જો આ HTMLનો જે આપણો પ્રોગ્રામ છે એ CSS સાથેનો છે. તો આપણે સ્ટાઇલ ટેગ આપણે એડ કર્યો છે, અને એમાં જે H1 આપણું છે એટલે કે હેડિંગ, એને આપણે કલર અને ટેક્સ્ટ એલાઇન. કલર અને ટેક્સ્ટ એલાઇન છે એ એટ્રીબ્યુટ છે સ્ટાઇલના. એટલે કલર આપણે રાખ્યો છે લાલ, અને ટેક્સ્ટ એલાઇન એટલે કે લેફ્ટ સાઈડ રાખવું છે, તમારે સેન્ટરમાં રાખવું છે કે જમણી બાજુ રાખવું છે, તો કે આપણે વચ્ચે રાખવું છે, સેન્ટર. અને P ટેગનો આપણો ગ્રે કલર આપ્યો છે, અને એની ફોન્ટ સાઇઝ આપી છે 18. અહીંયા ફોન્ટ સાઇઝ આપી નથી એટલે બાય ડિફોલ્ટ એ સેટ કરી લેશો. તો એ કેવું લાગે છે, તો કે એ આના જેવું લાગશે. જો આ એનો રંગ છે એ લાલ આવી ગયો, એનું એલાઇનમેન્ટ વચ્ચે આવી ગયું સેન્ટરમાં. આને આપણે એલાઇનમેન્ટ આપ્યું નથી, આ સિમ્પલ P ટેગ છે અને એનો કલર ગ્રે છે. હવે જો સપોઝ કે આમાં તમારે રેડ છે એની જગ્યાએ આપણે યલો આપીએ તો, અને સેવ કરી દઈએ તો શું થાય, ફરીથી આપણે રન કરાવીએ તો જો યલો કલર થઈ ગયો. બરાબર, તો આ રીતે આપણે ધીમે ધીમે HTML બિગિનરથી પ્રો તરફ જશું. અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને કયા કયા પ્લેટફોર્મમાં તમે રન કરાવી શકો. બરાબર, જેમ કે હું જનરલી યુઝ કરું છું Notepad++નો, અને બીજા પણ ઘણા છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. બરાબર, બાય બાય.